brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Brand Zebra Country. 2024નું પરિણામ છે તે આવી ગયું છે। ગુજરાતમાં લોકસભાની 26 સીટ પૈકી ભાજપે 25 સીટ પર વિજય મેળવ્યો છે। એક સીટ ગુમાવવાનો વારો આવ્યો છે। મારી સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, આપણે તેની સાથે વાત કરીશું। વિજયભાઈ, શું કહેશો? ગુજરાતનું જે પરિણામ આવ્યું છે, દેશનું પરિણામ આવ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? ગુજરાતનું પરિણામ તો ધાર્યું આવ્યું છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। 26 બેઠકો ઉપર પ્રજાએ અમને ખોબે ખોબે મત આપ્યા છે। એક બેઠક સરકતી ગઈ છે, એટલે ગેનીબેન નજીવી માર્જિનથી જીતા છે। ભારતીય જનતા પાર્ટીના બાકીના બધા ઉમેદવારો મોટી લીડથી જીતા છે। એટલે ગુજરાત ભાજપનો ગઢ અકબંધ છે। ગુજરાત મોદીજી સાથે છે, મોદીજીની લોકપ્રિયતા પણ અકબંધ છે, અને ગુજરાતના પરિણામો દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીથી લોકો પૂરા વિશ્વાસ, ભરોસા અને પ્રેમ લાગણીથી જોડાયેલા છે। શું માનો છો, આ વખતની લોકસભાની ચૂંટણીનું કેમ્પેન ચાલી રહ્યું હતું ત્યારે ભાજપમાં આંતરિક અસંતોષ છે તે ઉડીને આંખે વળગી તેઓ સામે આવ્યું હતું, ક્ષત્રિય આંદોલન આવ્યું હતું। પાર્ટીમાં જે આંતરિક કલહ છે તે પડકારજનક છે, તેને લઈને મનોમંથન થવું જોઈએ, શું માનો છો તમે? એટલે પાર્ટીના સંગઠનને ધ્યાનમાં રાખીને ચોક્કસ આ બધી વસ્તુની ચિંતા કરવી જોઈએ, પણ ચૂંટણીઓ જે છે એ પ્રજા સીધી જોડાયેલી હોય છે। પ્રજાને પાર્ટીમાં શું છે શું નહીં બહુ હોતું નથી। પ્રજા તો તમે શું દેશ માટે કરવાના છો, તમારા નેતા કોણ દેશ, કોના હાથમાં દેશ સલામત, આ જ વસ્તુ જોતી હોય છે। અને એને જ કારણે હું એવું માનું છું કે ચૂંટણીમાં લોકો ભાજપને ખોબે ખોબે મત આપે છે। આપ પંજાબના જે પ્રભારી છો, પંજાબનું જે પરિણામ આવ્યું, ભાજપને તેમાં સફળતા નથી મળી, પણ આ પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો? પરિણામમાં હું એમ માનું છું, અમારી ધારણા હતી કે 2-4 સીટ આવશે, પરંતુ એમાં સફળ ન થયા। પણ અમારો વોટ શેર ખાલી 7% હતો, એ લગભગ 18% સુધી અમે પહોંચ્યા છીએ। અમે કેટલીક બેઠકો ઉપર તો નંબર 2 છીએ। ત્યાં આગળ 4 એંગલ ફાઇટ હતી કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, અકાલી દળ, ભારતીય જનતા પાર્ટી। Brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Brand Zebra Country.